બધા મિત્રોનું નવા વિડીયો સાથે બધા મિત્રોનું સ્વાગત છે। તો તમારી ઉંમર પણ 20 થી 25 વર્ષની હોય 30 વર્ષની હોય ને તમારા વાળ સફેદ થઈ જાય હોય એટલે તમને ગમતું ના હોય ને તમે જાતની કેમિકલ વાળી ડાય લાવીને તમે મારતા હોય અઠવાડિયે ને અઠવાડિયે તો પણ તમારા વાળ સફેદ થઈ જતા હોય તો આજે એક એવી ડાય હું તમને બતાવું તો તમારા વાળ પણ એકદમ કાળા થઈ જશે। એક પણ રૂપિયાના ખર્ચા વગર આપણે ઘેર જ ડાય બનાવવાની છે ને તમે બજારમાંથી પેલી કેમિકલ વાળી ડાય લાવીને તમે મારો તો 2 કે 3 દિવસ એ ડાય રહે ને પછી તમે માથું ધોવો એટલે તમારી ડાય જતી રહે અને વાળ તમારા સફેદ થઈ જાય। તો આપણો ઘેર જ આપણો ડાય બનાવી બજારમાંથી કેમિકલ વાળી ડાય તમે લાવીને મારો એટલે અમુક વાર તો સફેદ થઈ જાય, અમુક લાલ થઈ જાય ને અમુક વાર તો તમારા ગળવા મળે અને ધીરે ધીરે તમારા વાળ બધા પણ ગળી જાય અને માથાની અંદર સફેદ સફેદ ડાઘ પણ તમારે થઈ જશે। તો કેમિકલ વાળી ડાય આપણે લાવીને મારવાની જરૂર નથી ને આપણે ઘેર જ દેશી ઉપાયથી તમારા ડાય બનાવીને તમારા માથામાં તમે લગાવશો તો એક જ વાર આ ઉપાય તમે કરશો તો તમારા વાળ કાળા બની જશે ને એક પણ સફેદ વાળ તમારા જોવા મળે નહીં। તો તેના માટે આપણે લસણની ફોતરી લીધી છે આટલી ને ડુંગળીની ફોતરી લીધી છે ને હવે આપણે ડાયવાના કઈ રીતના બનાવવાની એ વિડીયોમાં બનાવી રહેજો તો હું તમને બતાવું ને આ બે આપણે શું કરવાનું છે તો આગળ તમે બનાવી રહેજો। આપણે ગેસની નજીક આવી જઈએ તો આપણે લસણની ફોતરી ને ડુંગળીની ફોતરી બે આપણે બારી નાખવાની છે ને બારીને મેસ બનાવી દેવાની। કઈ રીતના મેસ બનાવવાની એ પણ હું તમને બતાવું। તો આવી એક આપણે કઢાઈ લઈ લેવાની છે, અંદર પાણી છે ને એટલે બરી જવા દો। તો આપણે લસણની ફોતરી અંદર નાખી દીધી છે ને ડુંગળીની ફોતરી પણ નાખી દીધી છે ને હવે આપણે એટલી કાળી કરીએ ને એકદમ મેસ બનાવી દેવાની છે આપણે ડાય બનાવવાની ને એટલે। તો મિત્રો આપણી ફોતરી હવે બરવા મળી, અડધી બરી ગઈ છે ને અડધી બરવાની બાકી છે તો પૂરેપૂરું આપણે બારી નાખવાની એકદમ મેસ બનાવી દેવાની કારી કારી। તો મિત્રો આપણો મેસ એકદમ બની છે ને બધો છોડો તો એ બરી જાય ને હવે શું કરવાનું છે આગળ એ હું તમને વિડીયોમાં બતાવે પણ તમારે વિડીયોમાં બન્યા રહેવું પડશે। તો આપણે હવે કઢાઈની અંદર આપણે બારી મૂકેલા મેસ બનાવી દીધી ને હવામાં કાઢી લઈએ। તમારે પણ ડાયરેક્ટ તમારે બનાવવું હોય ને ડાયરેક્ટ કઢાઈની અંદર દિવાસળી મૂકીને સળગાવ હોય તો એમાંય બની શકે પણ એમાં એના ગુણ હોય ને એ બધા બરી જાય। પણ આપણે આવી રીતના કઢાઈની અંદર છોડો લઈને આ રીતના મેં જે રીતના શેક્યા છે છોડાને બાર્યા એ રીતના તમારે પણ બારવા પડશે। તો આપણે આ બારી નાખ્યું છે ને ઓને એકદમ ઝીણું કરી દેવાનું પાવડર જેવું। તો આપણે ચમચીની મદદથી આ રીતના ઝીણું કરી દેવાનું છે ને ઓની અંદર આપણે શું શું નાખવાનું એ પણ હું તમને બતાવું આગળ વિડીયોમાં પણ તમારે વિડીયોમાં બન્યા રહેવું પડશે તો તમને ખબર પડશે નકર તમને ખબર પડે નહીં। તો અમે પણ આ જે રીતના ડાય બનાવીએ એ રીતના પણ તમે ડાય બનાવીને તમે તમારા સફેદ વાળની અંદર એક જ વખત તમે લગાવી દેશો તો જીવનભર તમારા વાળ ફરી સફેદ થાય નહીં। ને તમે બજારમાંથી જે ડાય કેમિકલવાળી લાવીને તમે મારશો અઠવાડિયામાં 2 વખત તમે મારશો તો પણ તમારા વાળ કાળા થતા નહીં। બે જ દિવસ તમારા માથામાં કાળા વાળ દેખાશે અને પછી ત્રીજા દિવસ તો સફેદ વાળ દેખાવા મળશે। તો આપણે એ બધા ખર્ચા કરવાની જરૂર નથી। તો તમારે પણ કેમિકલવાળી ડાય લાવીને મારવાની જરૂર નથી ને આ રીતના આયુર્વેદિક ડાય તમે બનાવીને તમારા માથાની અંદર લગાવશો તો તમને બહુ બધો ફરક પડશે। તમારા માથામાં ઠંડક રહેશે, એકદમ ગરમી ચાલે છે એટલે તમે આ ડાય મારશો ને તો તમારા માથામાં ઠંડક રહેશે ને કેમિકલવાળી ડાય તમે મારશો ને તો તમને રિએક્શન આવી જશે। તો આની અંદર હવે આપણે દિવેલ નાખવાનું છે અને આના અમુક જગ્યાએ દિવેલ કહે છે અને અમુક જગ્યાએ દિવેલે કહે છે અને અમુક જગ્યાએ એરંડી પણ કહે છે। તો જે આપણા ખેતરની અંદર આપણે દિવેલા કરીએ ને એનું તેલ કાઢવામાં આવે ને એનું પછી આ દિવેલ બને છે। તો આ દિવેલ આપણા માથાની અંદર આપણે ડાયમાં મિક્સ કરીને આપણે નાખશું તો આપણા માથામાં જે આપણી વાળની અંદર પોષણ ના મળે એના બદલે આપણા વાળ બધા સફેદ થઈ જાય। તો તેના માટે આપણા દિવેલનું તેલ નાખવાનું છે તો પોષણ મળે તો એના બદલે વાળ બધા જે સફેદ હોય એ બધા કાળા બની જાય એટલે આપણા દિવેલનું તેલ અંદર નાખવાનું છે। તો આપણે દિવેલનું તેલ અંદર નાખી દીધું। તમે પણ તમારા ખેતરની અંદર પાણી એકલું મૂક કરો એટલે પછી આપણે એનો વિકાસ ના થાય એટલે એની અંદર આપણે ખાતર નાખીએ તો જ વિકાસ થાય। તો આપણા માથાની અંદર પણ આપણે એવું જ છે તો એકનો એક આપણે તેલ નાખ કરીએ ને તો એનો વિકાસ જ ના થાય। બીજું કંઈ ડાય હોય આપણે મારીએ ને નાખીએ આપણે ઘરની ડાય તો આપણને પોષણ મળે ને આપણા વાળ સફેદ હોય એ ધીરે ધીરે કાળા થવા મળે ને આપણા વાળ પણ લોબાઈ થવા મળે। એની અંદર આપણે દિવેલ નાખ્યું એટલે આપણે મિક્સ કરી દઈએ અને પછી હજુ એક બીજું તેલ નાખવાનું। એ કયું તેલ નાખવાનું એ પણ હું તમને કહું પણ તમે વિડીયોમાં બન્યા રહેજો તો તમને ખબર પડશે તો કઈ રીતના આપણી ડાય તૈયાર થાય છે એ પણ તમને જાણવા મળશે। આપણે બીજું એક તેલ લીધું છે નારિયેળનું તેલ।
તો આ તેલ અંદર આપણે નાખવાનું છે ને આ તેલ આપણે અંદર નાખશું એટલે આપણી ડાય પાવરફુલ બની જશે આપણી ડાય. એટલે આ નારિયેળના તેલથી આપણા વાળ પણ કાળા થાય છે. તો આ નારિયેળનું તેલ તો અત્યારે દરેકના ઘેર હોય, દરેક માથાની અંદર નારિયેળનું તેલ જ નાખતા હોય, એટલે તેલ તો દરેકના ઘેર હોય. એટલે નારિયેળનું તેલ આપણે અંદર નાખ્યું છે ને હવે આપણે મિક્સ કરી દઈએ ને ડાય કેવી બને છે એ પણ હું તમને બતાવું. તો ડાય પણ આપણો જોરદાર બનવાની સાજે. તો આની અંદર આપણે બે પ્રકારના તેલ નાખ્યા છે, નારિયેળનું તેલ નાખ્યું છે અને દિવેલનું તેલ ને પેલી મેસ હતી, એમ કંઈ 3 વસ્તુ ભેરું થયું છે. તો આને આપણે એટલું મિક્સ કરવાનું છે ને તો ત્રણેય એક જ થઈ જાય, એમ કશું દેખાવું ના જોઈએ, તેલ જુદું ના પડવું જોઈએ તો મેસય જુદી ના પડવું જોઈએ. એ રીતના આપણે મિક્સ કરીએ અને પછી આપણી ડાય તૈયાર કરીએ આપણે. અને કયા ટાઈમે આપણે લગાવવાની ને કેટલી વાર રવા દેવાની છે અને કયા ટાઈમે આપણે ધોવાની છે એ હું પણ તમને બતાવું, પણ તમે વિડીયોમાં બન્યા રહેજો. તો આ ડાય એકદમ કારી બની ગઈ, જોરદાર આપણી ડાય બની ગઈ. પણ આને આપણે બનાવીને તાજકાલી આપણે નાખવાની નહીં ને આને 1 કલાક વાર આપણે મૂકી રાખવાની ને બધા ગુણ મિક્સ થઈ જાય ને એક જ થઈ જાય એ રીતના આપણે 1 કલાક વાર મૂકી રાખવાની પછી આપણે આ ડાય લગાવવાની છે. મસ્ત ડાય ઘરની જ 1 પણ રૂપિયાના ખર્ચા આપણે તૈયાર કરી દીધી છે. તમારે બજારની ડાય લાવવાની જરૂર નથી ને આ ડાય આપણે લગાવવાની છે તો રોજ લગાવવાની છે અને 2 થી 3 કલાક વાર આપણે ડાય રવા દેવાની છે અને પછી કોઈ સારા સાંભાથી આપણે ધોઈ કાઢવાનું છે તો આપણા વાળ એકદમ કાળા થઈ જશે. આ ડાય આપણે એવી રીતના લગાવવાની છે કે તમારી ઓગરીઓ એકરીને પછી વાળના મૂળમાં અંદર જાય ને એ રીતના તમારે લગાવવાની છે. તો તમારા વાળ જે સફેદ ઉગતા હોય મૂળમાંથી તે મૂળમાંથી જ તમારા વાળ પછી કાળા ઉગવા મળે. આ ડાય આપણે 3 દિવસ લગાવવાની છે અને પછી કોઈ સારા શેમ્પુ હોય તો 3 દિવસ આપણે માથું ધોઈ કાઢવાનું છે એટલે જે ડાય હોય ને એ બધી નીકળી જાય ને વાળ તમારા એકદમ કાળા, આપણો મેસ હોય ને એ રીતના કાળા થઈ જશે તમારા વાળના. જીવનમાં તમારા વાળ સફેદ થાય જ નહીં ને એક જ વાર લગાવવાથી તમારા વાળ કાળા થઈ જશે. અને કેમિકલવાળી ડાય તમારે લાવવાની જરૂર પડે નહીં ને તમારા લાખો રૂપિયા બચી જશે. તો આનાથી તમારા વાળને એવા પ્રોત્સાહન મળશે ને તો તમારા વાળ એકદમ કાળા બની જશે. ને ડુંગળીના છોડ અને લસણના છોડામાં એટલા બધા ગુણ આવે છે ને તો આપણા વાળ જડ મૂળથી જ કાળા ઉગવા મળશે. આ ડાય તમે લગાવશો ને તો જે સફેદ વાળ તમારા છે ને એ પણ બધા જ કાળા બની જશે. તમે બજારમાંથી લસણ ને ડુંગળી તો તમે ખાવા માટે લાવતા જ હોય ને, તમે એના લસણને ફોલીને એના છોતરા તમે ફેંકી દેતા હશે ને ડુંગળીના છોલીને એના પોતા તમે ફેંકી દેતા હશે. પણ હવે ફેંકવાની નહીં, તમારે મૂકી રાખવાના. જે દાળ આપણે જરૂર પડે તે દિવસે જે રીતના મેં કઢાઈની અંદર બારીને મેશ કરી નાખી એ રીતના તમારે બારીને મેશ કરી નાખવાની છે. ને પછી નારિયેળનું તેલ ને દિવેલનું તેલ અંદર નાખીને તમારે ડાય બનાવી દેવાની છે કેમિકલ વગરની ને 1 પણ રૂપિયાના ખર્ચા વગર. તો વિડીયો ગમે તો લાઈક કરજો ને શેર કરજો.